ડાસુ નીચે રાખ આ ધૂળ પડશે આંખમાં. એ હારું. પેચું દે. પેચું લઈ તો. એ આંધળી ક્યાં પેચું તીધું તે? એ રેવા દે. એ આ હું મોબાઈલમાં ટાઈમ પાસ કરો છો? હું બે સવાલ પૂછું ને એના સાચા જવાબ આપો. તારા સવાલ તારી પાસે રાખ, અમને અમારું કામ કરવા દે. તું તારું કામ કર જા. તારા સવાલના જવાબ આપીને અમને શું ફાયદો? એક સવાલના જવાબના 500 રૂપિયા આપે. બોલો છે તેવડ? પપ્પા હા મમ્મી તમે પૂછો. નો જવાબ નો આડ્યો કે ખોટો પડ્યો તો હામાં 500 લે. પપ્પા કેમ ના આવડી જાય? આવડી જાય ને. આના સવાલમાં હોય હું? પૂછ હાલ તારા સવાલ. પહેલો સવાલ, તમે રસ્તા ઉપર જતા હોય ને તમને બે નોટ પડેલી દેખાય, 200 ની ને 2000 ની, તો તમે કઈ નોટ લ્યો? 2000 ની. હું 2000 ની? 2000 ની બંધ થઈ ગઈ, 200 ની લેવાય. લાવો મારા 500. કઈ નહીં, તું બીજો પૂછ, કદાચ વળી જાય. માણસના શરીરમાં કેટલા ટકા પાણી હોય? તું ભણવા જાશો, આ સવાલનો જવાબ તને ખાસ ખબર હોવી જોઈએ. કેટલા ટકા હોય? 70%. પાકું ને? હા. 70%. તો માણસને કાપે તો નકરું લોહી કેમ નીકળે? પાણી કેમ નથી નીકળતું? લાવો મારા 1000 રૂપિયા. આવું છે? તપેલી છે. એ તપેલી મને ખબર. કહું શું તપેલી છે? પણ તો એમ કે ની તપેલી ગરમ છે. તપેલી તપેલી કરતી. હા ભાઈ જાય કો આ ભાઈ. અબુદે વાઈફાઈ નો પાસવર્ડ બદલો. હા, ઓલી સામેવાળી બહુ મગ મગ કરતી હતી ને તો બદલી નાખો. શું છે પાસવર્ડ? પેલા ઘરનું કામ કરો. હવે તો કેસ પાસવર્ડ હું છે? કીધું તું ખરા પેલા ઘરનું કામ કરો. હવે હું કરું? કપડા બાકી છે. ચાલ હવે જલ્દી પાસવર્ડ બોલ. કીધું તું ખરા પેલા ઘરનું કામ કરો. કેટલું કામ કરું? આખું ઘર સાફ કરી નાખ્યું, પોતા મારી દીધા, કપડા સૂકી દીધા. હવે કેટલું કામ બાકી? પેલા ઘરનું કામ કરો એ પાસવર્ડ છે. अरे क्या करूं मैं इसका क्या करूं इसका? ચાલો તૈયાર થઈ ગયા, આપણે નીકળવાનું છો. ચાલો. જસુ બાર કેટલો તડકો છે. એક એસી વાળી ગાડી લઈ લેતા હોય તો. ઓહો, એસી વાળી ગાડીમાં બેવું છે તો પૈણીને આવી ત્યારે લઈને અવાય ને. તો બેટા તારા લગ્ન થાય ને એટલે તને તારા સસરા વાળા ગાડી આપે ને તો કાર માંગજે એસી વાળી, અને કુલર આપે ને તો એસી માંગવાનું, અને નાનું એવું ઘર આપે ને તો બંગલો માંગજે. ઓ પપ્પા, ઈવન છોકરી આપે ને તો હું એની માં માંગી. अरे क्या करूं मैं इसका क्या करूं इसका? હું ઉનાળુ વેકેશન કરવા મારા બાન ઘરે જાઉં છું. મેસેજ આવે ને જેટલા એના ટાઈમસર રિપ્લાય આપ્યા કરજો. નહીતર આ સાવધાન ઇન્ડિયામાં એટલો એપિસોડ તમારો જ હશે. ₹1000 લાવ મારે પાર્લર જાવ. મોઢું જોઈશ પેલા, મોઢું જોઈને વાત કરાય. 1000 રૂપિયા જાય તો 1000 રૂપિયા વાળું. લાવો 25 રૂપિયા લાવો. લાવો. अरे क्या करूं मैं इसका क्या करूं इसका? 5 10 15 20 22 23 24 25. 25 રૂપિયા માં ગણે. પપ્પા હું મમ્મી મામાના ઘરે શ્રીલંકા જઈએ છીએ. રે વાહ મારા દીકરા, વાહ વાહ. ખુશ થા ખુશ થા ખુશ થા. પપ્પા મમ્મી ના રાખો ને એટલે હું નાજીને ખુશ થઈ શકું. અરે હું ખુશ થાવ એટલે તમને બેન મોકલું છું.
એ તમારા ભાભીને ફોન કર્યો તો હા કર્યો તો ને શું થયું? એ તો તમને ખબર જ હોય ને શું થયું ઈ. એવું તો તમે શું કીધું તમારા ભાભીને કાલ? મારા ભાઈનો ફોન આવ્યો હતો કે તાર ભાભી કાલની બીમાર છે. પણ મેં તો ખાલી એટલું જ કીધું તું કે તમારા નણંદબા છે ઉનાળાના વેકેશનમાં 1 મહિનો રોકાવા આવવાના છે. આ છોકરાની પરીક્ષા પૂરી થઈ ગઈ છે હો. હવે ઉનાળાના વેકેશનમાં ફરવા ક્યાં જવાનું? ઓફિસે ઓકે. હે ક્યાં જવાનું? ઓફિસે કેમ ઓફિસે? હું ઉનાળાના વેકેશનમાં ફરવા જવાની વાત કરું છું. હા તો હું ઈ જ કહું છું ઉનાળાના વેકેશનમાં ઓફિસે જવાનું છે. હું કઈ એની જેમ સ્કૂલે નથી જાતો કે મારે ઉનાળાના વેકેશન આવે. કામે જાઉં છું. તો અઠવાડિયાની રજા મૂકી દેવાય. એ રજા વાળી આ માર્કેટમાં સ્થિતિ જોઈ, માર્કેટ ડાઉન છે, મંદી કેટલી છે, અત્યારે રજા ના મુકાય. તું આ ફરવા જવાનું સાઈડમાં મૂકી દે. ના હો, અમારે તો ઉનાળાના વેકેશનમાં ફરવા જવું જ છે. તમારે જવું હોય ત્યાં જાઓ. હાલે જસુ, બહુ ગરમી થાય છે. એસી લઈ આવો ને. એસી નહીં તો કુલર તો લઈ આવો. હા તો એસી નું પગાર ન હોય તો એક ટાવર ફેન લઈ લ્યો. A few moments later. આપણે બહુ ભૂખ લાગી છે, જમવાનું બનાવ્યું. જસુ સાંભળો ને, હવે હું તમારા હારે કોઈ દી નહીં બાથું. સારું. કારણ નહીં પૂછો, કારણ તો પૂછો. કારણ પૂછે ને તો તું પાછી ફરીથી બાજે. કારણ જતું છે. પેલા ભાઈ તમે બંને ઝઘડવાનું બંધ કરો અને પેલા મને એ કહો તમારા બેમાંથી સ્વર્ગ કોણ જવા માંગે છે? કેમ જસુભાઈ, તમે સ્વર્ગ નથી જવા માંગતા? ના, આ અહીંયાથી જાય એટલે મારા અહીંયા જ સ્વર્ગ છે. આજ તો જામો પડી જવાનું છે ભાઈ. રવિવાર ને ઉપરથી આજ ગુજરાતની મેચ. આજ તો ગુજરાતને જ જીતવાનું છે. આ હું ભાઈ? એટલે મારે સિરિયલ જોવાનો ટાઈમ થઈ ગયો છે. આ મારી મેચ ચાલુ છે. મારે સિરિયલ છે જોવાની. મેચ સિરિયલ મેચ સિરિયલ જોઈ લે. હું જોઈ લઉં. મારે ગલે જઈને મેચ જોઈ લે એમ કહું. આપણે તારે જો હોટ નહીં. હા તો ભલે. રવિવારે રજા ન આવતી તો સારું. આખો દી હું નકરી મેચ જોયા રાખો. કઈ કામ ધંધો કરો. હું ધંધો જ કરું છું. આ આઈપીએલ માં મેં સટ્ટો લગાડ્યો, સટ્ટો. આ સટ્ટા રમવામાં પહેરવા ચડાઈ નહીં રહી તમારા. તું આઈપીએલ જોતો પેલા, તને શું ખબર પડે આઈપીએલ માં? એમ તો ખબર પડે છે હો. તો મને ઈ કે આ વખતે આઈપીએલ માં કઈ ટીમ જીતશે? એટલે એમાં કઈ પૂછવાનું હોય? એમાં આપણી ઇન્ડિયાની ટીમ જ જીતવાની હોય. જસો હા, કાલે 1 એપ્રિલ છે. ધ્યાન રાખજો પાછા તમને કોઈ એપ્રિલ ફૂલ ન બનાવી જાય. હવે આપણને કોઈ એપ્રિલ ફૂલ બનાવી ન જાય. કેમ? હું કેમ ગાંડી? આજથી 10 વર્ષ પહેલા જે હું એપ્રિલ ફૂલ બન્યો હતો ને એના ભોબા હજી નથી ઉપડ્યા. 10 વર્ષ પહેલા? 10 વર્ષ પહેલા તમે કઈ એપ્રિલ ફૂલ બન્યા? તારી યારે લગન થયા તઈ. તેન તાર ઘરના જે બધા મળીને મને એપ્રિલ ફૂલ બનાવ્યો ને એ દિવસે, એનાથી મોટો એપ્રિલ ફૂલ હવે કોણ બનાવ્યું છે? ચેન જાય કે હું હવે ચેન જાય કે
એ જસુ આ લાઈટ વાળાને ફોન કરો ને, ક્યારની જતી રહેશે, હજી આવી નહીં. હું કરવી તારે લાઈટ ને સવારથી 8-10 વાર તે પૂછી લીધું, અથાણું કરું લાઈટ નું. ના ના, ચોટવું છે. એટલી તો ઇન્વર્ટર માં પડી છે, જા ચોટી જા. ચોટવું છે મણી કાઢતી તું ઉતરી બીજી વાર જા.